ચલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના લેક્ચરની અંદર આપણે આગળ વધીએ અને આજે દિવસ નંબર 27 ની અંદર ચર્ચા કરીશું. કઈ ટોપિક છે આજનો? ટોપિક કયો છે તો કે આજનો ટોપિક જે છે તે કયો છે તો કે વુ. આજે વુ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. આમ તો વુ જે છે આપણને લગભગ બધાને આવડતું હોય છે, પણ તેમ છતાં આજે આપણે સરસ રીતે તેની ચર્ચા કરીશું. અને આપણી આ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ જે છે તેની અંદર આપણી સમક્ષ જે રજૂઆત કરવામાં આવ્યું છે તે સંપૂર્ણ ફ્રીમાં મળવાનું છે આપણે યુટ્યુબ પર, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર. અને અંગ્રેજી શીખવાનું છે ક્યાંથી તો કે 0 લેવલથી. અને પાયાથી અંગ્રેજીની શરૂઆત કરવી હોય તો અહીંથી આપણે શરૂઆત કરી શકીશું. એ 0માંથી શું બનવાનું છે તો કે આપણે અંગ્રેજીનો હીરો. અને દિવસ 30ના અંતે આપણું અંગ્રેજી જે છે તે અફલાતુન સરસ મજાનું બોલાઈ જશે એવી સંપૂર્ણ વિશ્વાસની સાથે આગળ વધીએ. ચાલો તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ અને પ્રથમ જે છે તે વુ વિશેની ચર્ચા કરીએ. વુ એટલે કે કોણ. અહીંયા જ્યારે આપણી સમક્ષ કોઈ રજૂઆત કરવામાં આવે ભાઈ કોણ, તો મિનિંગ કહીએ અહીંયા તેનો અર્થ. તો વુ ઇઝ અ ક્વેશ્ચન વર્ડ યુઝડ ટુ આસ્ક અબાઉટ અ પર્સન. એક વુ જે છે તે એવો ક્વેશ્ચન વર્ડ છે કે જે કોઈક વ્યક્તિ વિશેની માહિતી મેળવવા માટે પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીંયા આપણે ગુજરાતી કીધું છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિ વિશે પૂછવું હોય ત્યારે વુ વપરાય છે. એટલે કે કોણ, આપણે કહીએ કોણ છે તે, તો તેના માટે આ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે. હુ ઇઝ યોર ટીચર, તમારા શિક્ષક કોણ છે. પછી કીધું હુ ઇઝ કોલિંગ યુ, તમને કોણ બોલાવી રહ્યા છે તો કોલ કરી રહ્યું છે. અને હુ મેડ ધીસ ડ્રોઈંગ, આ ચિત્ર છે તે કોણે બનાવ્યું. તો આ પ્રમાણે જ્યારે વુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે કોની માહિતી તો કે કર્તા વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવેલો હોય છે. ટૂંકમાં કહીએ તો કર્તા વિશેની જ્યારે માહિતી મેળવવી છે ત્યારે વુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીંયા એની ચર્ચા કરીએ અને જોઈએ તો સેન્ટેન્સ વિથ વુ. વુ વડે વાક્ય કઈ રીતે બને છે તે જુઓ. વુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, વુ ઓપન ધ ડોર, પછી who is sitting next to you, who all helped you with homework, પછી who is your favorite teacher, અને ત્યાર પછી શું who called you last night. અહીંયા તમે જોશો કે દરેક કાળની અંદર કઈ રીતે વપરાય છે. ફરી વખત ચર્ચા કરીએ. અહીંયા ઇઝ તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે, સાદા વર્તમાન કાળને ધ્યાનમાં રાખીને એમિઝારનો ઉપયોગ કરીને બનાવ્યું છે તે. પછી who opened એટલે કે અહીંયા ભૂતકાળનું વાક્ય છે તો પણ કઈ રીતે તો કે વુ આગળ જ આવે છે. પછી who is sitting next to you એટલે કે ચાલુ વર્તમાન કાળનું છે કે તમારી બાજુમાં કોણ બેસી રહ્યું છે. પછી who all, અહીંયા who all એટલે કોણ કોણ. આનો who all નો અર્થ શું થશે તો કે કોણ કોણ. આ પ્રમાણે અર્થ થાય. who all helped you with homework, કોણ કોણ તમારા હોમવર્કમાં મદદ કરે છે. પછી who is your favorite teacher, તમારા પ્રિય શિક્ષક કોણ છે તો અહીંયા ઇઝ વડે દર્શાવ્યું. પછી who called you last night, તમને ગઈ રાત્રે કોણે ફોન કર્યો હતો અથવા તો કહ્યું હતું. તો અહીંયા જોશું કે દરેક વાક્યની અંદર who જે છે તે દરેક કાળની રીતે કઈ રીતે વપરાયેલું જોવા મળે છે. હવે તેનાથી આગળ ચર્ચા કરીએ અને જોઈએ તો બીજા વાક્ય છે તે જ પ્રકારનું. તો શું કીધું કે who all are responsible for this mistake, આ ભૂલ માટે કોણ કોણ જવાબદાર છે. અહીંયા who all આવ્યું છે. પછી who wants to play cricket, સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ આવે છે ત્યારે ક્રિયાપદનું SKES નું રૂપ ત્યાં લાગેલું જોવા મળશે આપણને. પછી who all came late today, આજે કોણ કોણ મોડું આવ્યું હતું. અહીંયા લેટ કેમ એટલે કે ભૂતકાળ છે, આજે કોણ કોણ મોડું આવ્યું હતું. પછી કીધું who all are reading the book, કોણ કોણ બુક વાંચી રહ્યું છે. પછી કીધું who all were watching a new film, કોણ કોણ નવી મૂવી એટલે કે ફિલ્મ જોઈ રહ્યું હતું. તો આ રીતે જ્યારે who વડે વાક્ય બને છે ત્યારે શેના વિશે તો કે કર્તા વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય છે. મિત્રો આ પ્રકારના વાક્ય જ્યારે તમારી સમક્ષ આવે છે અને અંગ્રેજી બોલવાની શરૂઆત જો તમે કરવા જ માંગો છો
તો આ પ્રકારના વાક્ય પૂછો, તમારા મિત્રની જોડે ચર્ચા કરો અને તેનો જવાબ અંગ્રેજીમાં આપવાનો પ્રયત્ન કરતા રહો. ચાલો, હવે અહીંયા આપણે શું કીધું? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. મેક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ યુઝિંગ વુ. વુનો ઉપયોગ કરીને તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો બનાવીએ આપણે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. અહીંયા આપણે કહીએ કે વુ, અહીંયા જુઓ જોઈએ રાઇઝિસ, ટૂંકમાં કહીએ તો આ પ્રકારના વાક્ય જ્યારે બનાવવામાં આવે છે તો અહીંયા કર્તા જે છે તે કર્તાના સ્થાને શું મૂકી દેવાનું છે? માત્ર વુ મૂકી દેવાનું. બાકી પાછળનું છે જેમનું તેમ મૂકવાનું, કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર થશે નહીં. તો અહીંયા જોઈએ who rises in the east. આ પ્રમાણે. પછીનું વાક્ય જોઈએ, આઈ લાઈક ટુ રીડ બુક્સ. અહીંયા આઈની જગ્યાએ શું મૂકી દઈશું? આપણે કહીએ who like to read books. આ પ્રમાણે. પછીનું વાક્ય, she is my best friend. તો શું કહીશું કે who is, અહીંયા માયની જગ્યાએ યોર કરી નાખે તો ચાલશે, પણ આપણે અત્યારે માયનું માય જ રાખીશું. બરાબર? who is my best friend. ચાલો, આ પ્રમાણે. ત્યાર પછી નું વાક્ય, બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય. તો આપણે શું કહીશું કે who fly in the sky. પછીનું વાક્ય, માય ફાધર ગોઝ ટુ વર્ક એવરી ડે. તો અહીંયા માય ફાધરની જગ્યાએ શું મૂકી દઈશું આપણે? who. તો આપણે શું કહીશું? who goes to work every day. ચાલો, નેક્સ્ટ વન, ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ ચેર. તો આપણે અહીંયા જવા દઈએ. બરાબર? તો શું કહીએ અહીંયા? who. પછી આ કેટ નીકળી જશે, ધ કેટ ને ઇઝ આવી જશે. who is sitting. સિટિંગ ક્યાં? તો કે ઓન ધ ચેર. ઓન ધ ચેર. તો મિત્રો, આ વાક્ય જે છે તે કઈ રીતે પ્રશ્નાર્થ બને છે તે આપણે એકદમ જોયું છે. નેક્સ્ટ ચર્ચા કરીએ તો કેવા છે વાક્ય? તો કે ગુજરાતીનું અંગ્રેજી વાક્યમાં રૂપાંતર કરવું. શું કીધું? ટર્ન ધીસ સેન્ટેન્સીસ ઇન્ટુ ઇંગ્લિશ. આ વાક્યો જે છે તેને શેમાં ફેરવાના છે? તો કે અંગ્રેજીમાં. તો પ્રથમ વાક્ય છે તેની ચર્ચા કરીએ. કોણ દરવાજો ખોલ્યો? કોણ નહીં પણ કોણે. શું આવશે? કોણે દરવાજો ખોલ્યો. તો શું આપણે કહીશું? who opened. હવે અહીંયા તમે જોશો મિત્રો, તો ખોલ્યો એટલે ભૂતકાળને ધ્યાનમાં રાખીને આપણે લઈએ. તો who opened the door. who opened the door. ત્યાર પછી બીજું વાક્ય, કોણે આ ચિત્ર બનાવ્યું? તો શું કહીશું આપણે? who બનાવ્યું. તો અહીંયા who made this picture. who made this picture. કોણે આ ચિત્ર બનાવ્યું? પછી કોણ કોણ આ પ્રવાસમાં જવાનું છે? જો મિત્રો અહીંયા આવ્યું છે કોણ કોણ. તો જ્યારે કોણ જે છે તો who થાય કોણ એટલે. તો આપણે અહીંયા who આવું નહીં કરીએ. શું કરીશું? who all. હમણાં આગળ આપણે વાક્યમાં જોયું કે જ્યારે કોણ કોણ આવે છે તો તેનું અંગ્રેજી આપણે શું કરીએ છીએ? દાખલા તરીકે આમ કહીએ કે કોણ કોણ. તો આનું અંગ્રેજી કરવા જઈએ તો શું થશે? તો કે who all. આ પ્રમાણે આ ખાસ યાદમાં રાખીશું. તો બનાવી આને. તો અહીંયા શું કહીશું? કે who all. અહીંયા જવું, who all go to પ્રવાસ, to this. who all go to this tour. who all go to this tour. કોણ કોણ આજે શાળાએ આવ્યું નથી? તો શું કહીશું આપણે? who all
આર નોટ પ્રેઝન્ટ. ક્યાં? તો કે એટ સ્કૂલ. who all are not present at school. એટલે કોણ કોણ આજે શાળાએ નથી. આપણે કોણ ક્રિકેટ રમવા માંગે છે તો આપણે શું કહીશું? કોણ એટલે કે who wants to play cricket. બરાબર. તો આ રીતે કઈ રીતે ગુજરાતીનું અંગ્રેજી થાય છે તે આપણે જોયું. આગળ વધીએ અને બીજી ચર્ચા કરીએ. હજુ કેટલાક વાક્ય છે તેની. તો અહીંયા પછીનું વાક્ય છે તે શું છે? તો કે કોણે તને ફોન કર્યો? તો શું કહીશું? કે who called you. કોણે તને ફોન કર્યો? ભૂતકાળનું વાક્ય છે. પછી કોણ આ પુસ્તક વાંચે છે? તો શું કહીશું આપણે? કે who is reading this book. મિત્રો અહીંયા તમે જોશો આપણે ચાલુ વર્તમાન કાળનું લીધું છે, પરંતુ હકીકતે ચાલુ વર્તમાન કાળનું વાંચે છે. જો હમણાં એમ કીધું કોણ આ પુસ્તક વાંચી રહ્યું છે, આવું હોય તો આ વાક્ય યોગ્ય છે, પરંતુ આને હકીકતે સાદા વર્તમાન કાળમાં લેવું પડે. તો આપણે વાક્ય આ રીતે બનાવીએ. કઈ રીતનું? કે who reads this book. આ પ્રમાણે. એટલે ચાલુ વર્તમાન કાળનું હોય કે કોણ આ પુસ્તક વાંચી રહ્યું છે તો આ રીતે થશે, પણ અત્યારે જે વાક્ય છે તેનું હકીકત અંગ્રેજી થશે આ. બરાબર, મારાથી લખાઈ ગયું છે. ચાલો નેક્સ્ટ. કોણ કોણ આજે શાળાએ આવ્યું છે? તો શું કહીશું? કે who all are come at school. who all are come at school. કોણ કોણ ત્યાં ઊભું છે? તો શું કહીશું આપણે? who all are stand there. who all are stand there. તો આ પ્રમાણે. ચાલો મિત્રો, તો આ છે આપણા ગુજરાતીના અંગ્રેજી વાક્યો. અને હવે પછીની ચર્ચા કરવાની થાય તો શું છે? તો કે આપણે જ્ઞાનની ગંગોત્રી સ્પેલિંગ. બરાબર, જ્ઞાનની ગંગોત્રી. મિત્રો જ્ઞાનની ગંગોત્રી એટલા માટે કીધું છે કે આના વગર શક્ય નથી અંગ્રેજી શીખવું અથવા કોઈ પણ ભાષા શીખવી. તો ગંગોત્રીમાં આપણે સ્નાન કરીએ અથવા તો તેને કંઠસ્થ કરીએ તો આપણને ઉપયોગી થશે. તો અહીંયા આપણે સ્પેલિંગ જે છે એની ચર્ચા કરીએ તો સૌપ્રથમ સો એટલે કે વાવવું, પછી સીડ એટલે કે બી, ટાઈપ એટલે કે ટાઈપ કરવું, ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવું અથવા વર્ણવું, સીન એટલે કે દ્રશ્ય, પછી રેસ્ટ એટલે કે આરામ કરવો, ઇમિટેટ એટલે કે નકલ કરવી, પછી અર્ન એટલે કે કમાવું, ડિસ્ટ્રોય એટલે નાશ કરવો અથવા નષ્ટ કરવું, અને નેરેટર એટલે કે વર્ણન કરવું અથવા વર્ણવું અથવા કહેવું, પછી ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ, પછી એક્ઝામિન એટલે તપાસવું, અને ડિસીવ એટલે કે ફસાવવું, સ્કેચ એટલે કે રેખાચિત્ર, અને ત્યાર પછી છે બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો, ક્રોસ એટલે કે પાર કરવું, અને ઇન અ હરી એટલે કે ઉતાવળમાં અથવા તો ઉતાવળે, અને ડ્યુટી એટલે ફરજ. ને છેલ્લો શબ્દ શું છે આપણો? તો કે ગાર્ડ એટલે કે રક્ષણ કરવું અથવા રક્ષા કરવી. તો મિત્રો આ છે આપણા આજના શબ્દો. બરાબર. અને હવે આપણા માટે હોમવર્કની વાત કરીએ તો આ હોમવર્કના ભાગ સ્વરૂપે આપણી પાસે કેટલાક વાક્ય આપ્યા છે. ત્યાં 3 વાક્ય જે છે તેને તમારે કોમેન્ટ બોક્સની અંદર મને જવાબ આપવાનો છે. કોણ કોણ પુસ્તક વાંચી રહ્યું છે? કોણ મેદાનમાં રમે છે? કોણ તમારો મિત્ર છે? આ પ્રમાણે. ચાલો નેક્સ્ટ આપને વિનંતી કે જો આપ મારી ચેનલ પર નવા છો તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની સાથે શેર કરો. તેની સાથે સાથે બીજું શું છે, વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો, થેન્ક્સ ફોર ઓલ ઓફ યુ ટુ વોચ માય વિડીયો. અને આપનો દિવસ શુભ રહે, સારો રહે તેવી અપેક્ષાની સાથે આજના લેક્ચરને પૂર્ણ કર્યો. જય હિન્દ, જય ભારત.